હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું શિમલા મિર્ચનું એકદમ ચટપટું શાક, જે તમે ભાખરી, રોટલી, પરોઠા સાથે ખાઈ શકો છો। તો આ રીતે કેપ્સિકમ મેં 250 ગ્રામ જેટલા લીધા છે। આ રીતે વચ્ચેથી કટ મારવાનો છે, અંદરથી બધા બિયા આપણે કાઢી લેવાના છે। જો આ રીતે કટ કરી દેવાનું છે। આ શાક બનાવશો તો બીજા અન્ય કોઈ શાક બનાવવાની તમારે જરૂર નહીં રહે। આ કેપ્સિકમના શાકમાં ભરવા માટેનો આપણે મસાલો બનાવીશું। તો મેં મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે અને બાફી દીધા છે। બાફી અને આ રીતે હવે આની પેસ્ટ બનાવી દઈશું। તો હવે 1 ચમચી જેટલું બેસન લેવાનું છે, એટલે કે ચણાનો લોટ લેવાનો છે અને થોડું શેકી કાઢીશું। પહેલાં 1 થી 1.5 ચમચી જેટલું બેસન શેકીને મેં આ બટાકાના માવાની અંદર એડ કર્યું છે। થોડી વરિયાળી નાખીશું, વરિયાળીથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। અને હવે આમાં સિંગદાણા અને તલનો ભૂકો પણ આપણે એડ કરીશું। થોડો લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર, થોડીક હિંગ, હળદર નાખીશું। હવે આ બધા જ મસાલાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં થોડુંક મીઠું નાખીશું। તો બધો જ મસાલો વ્યવસ્થિત મેં મિક્સ કરી દીધો છે। હવે કેપ્સિકમને આપણે આ રીતે વચ્ચે ભરવાનો છે। આ માવો બટાકાનો જે આપણે માવો બનાવીને મૂક્યો છે, આ રીતે વચ્ચે ભરી કાઢવાનો કેપ્સિકમમાં વ્યવસ્થિત। જો તમે આ રીતે શાક ના બનાવ્યું હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, તમને પસંદ આવશે જ। અને ખાવામાં તો ઘણું ટેસ્ટી લાગે છે આ। આ રીતે કેપ્સિકમ હું ભરી દઈશ, બધા જ કેપ્સિકમમાં આ રીતે માવો હું ભરી દઈશ। તો જો બીજો એક તમને બતાવી દઉં, અંદરથી કેપ્સિકમની અંદરથી આપણે બધા જ બિયા કાઢી લેવાના છે, પછી જ આ મસાલો ભરવાનો છે અંદર। આ રીતે કેપ્સિકમ મેં ભરીને મૂકી દીધા છે। હવે તેલ મૂક્યું છે, 2 ચમચા જેટલું તેલ મૂકવાનું છે। કઢાઈની અંદર જ હું આ શાક બનાવું છું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો રાઈ, જીરું અને હિંગ આપણે એડ કરી દેવાનું। પહેલાં તો થોડીક હળદર નાખીશું। હવે આ ભરીને મૂકેલા શિમલા મિર્ચ આપણે અંદર મૂકી દઈશું। ગેસ થોડો ધીમો કરી દઈશું અને થોડાક હલાવી દઈશું, બહુ વધારે નહીં, થોડાક એને આગા પાછા એટલે કે હલાવી દઈશું। તો શિમલા મિર્ચને આ રીતે તેલમાં વ્યવસ્થિત આપણે ફ્રાય કરી દઈશું અને હવે આપણે એને ચડવા દેવાના છે, એટલે કે વરાળથી સીજવીશું એને। એટલે મેં અહીંયા થાળી મૂકી છે, થાળી કાં તો ડીશ કોઈ એવું વાસણ લઈ લેવાનું અને એની અંદર 1 ગ્લાસ પાણી નાખવાનું આ રીતે, અને એને મીડિયમ ગેસ ઉપર આપણે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। તો બસ હવે વચ્ચે હું ચેક જ કરું છું આને। 5 મિનિટ જેટલું મેં રાખ્યું અને ફરી વચ્ચે આ રીતે આપણે એકવાર ચેક કરી અને હલાવી લઈશું, એટલે બધી બાજુ સરસ ચડી જાય શિમલા મિર્ચ। લગભગ 7 થી 8 મિનિટની અંદર આ શાક બનીને રેડી થઈ જાય છે। તો ફરી એકવાર ચેક કરી લો। લગભગ મેં 2 વાર ચેક કર્યું છે શાકને, અને ચેક કરીને આ રીતે 1-2 વાર આપણે હલાવી લેવાનું શાકને। તો બસ હવે ચડી ગયા છે કેપ્સિકમ, તો રેડી થઈ ગયું છે શાક। તો શાક બનીને રેડી છે। તો તમને જો આ શિમલા મિર્ચના શાકની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો। તમને ગમી હોય તો બીજા સાથે શેર પણ કરો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। અને તમને જો મારી બીજી આવી રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર જોવા મળી જશે। તો થેન્ક યુ ફોર વોચિંગ।